નમસ્કાર ખેડૂત મિત્રો, હું કારેટિયા દીક્ષિતા ક્યુરેટિવ માઇક્રોસમાંથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છે ખેતરે કે જ્યાં આપણે આપણી કોમ્બિક્સ કીટ કરંટ બાઉન્સર અને મેટ કિલનો ઉપયોગ કરવાનો છે અને એને કઈ રીતે નાખવું, કઈ રીતે એની કીટનો આપણે ઉપયોગ કરવો, કઈ રીતે આપણે બનાવવું, તો આખી પ્રોસેસ જાણીશું આ વિડીયોમાં. કારણ કે ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ હોતી હોય છે કે ભાઈ આ લોકો વાપરે છે કે જે લોકોને સફેદ ફૂગ, કાળી ફૂગ અને મુંડાનો પ્રશ્ન હોય, તો જે આપણે મગફળીના વાવેતર બાદ જે 20 દિવસે એકવાર વાપરે છે ને પછી 40 દિવસે એકવાર વાપરે છે આ કીટ, તો એનો ઉપયોગ કઈ રીતે કરવો, તો આજે આપણે પૂરી પ્રોસેસ જાણીશું. આ કીટ આપણે 1 એકરમાં નાખવાની છે, એટલે કે 2.5 વીઘામાં. તો એ મુજબ આપણે રેતી અને છાણિયા ખાતરને મિક્સ કરી લેશું. આ છાણિયા ખાતરની જગ્યાએ તમે એરંડીનો ખોળ લઈ શકો, અને કાંઈ ન હોય તો તમે રેતી સાથે અને માટી સાથે મિક્સ કરીને પણ આ કીટનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે એક ઢગલો બનાવશું કે જેમાં છાણિયું ખાતર, રેતી અથવા તો માટી હોય છે. હવે જે આ કીટમાં આપણે જોઈએ, કીટમાં આપણને મળશે કરંટ કે જે સફેદ ફૂગ સામે રક્ષણ આપે છે, બાઉન્સર કે જે આગળ કાળી ફૂગ સામે, અને મેટકીલ કે જે મુંડા સામે રક્ષણ આપે છે. તો આ ત્રણેય પેકેટ આવે છે આ કીટમાં, અને સાથે આમ એક્ટિવેટર આવે છે કે જે 3 પેકેટ હોય છે નાના. તો આ 3 પેકેટને અને આ 3 આપણા મોટા પેકેટ જે બેક્ટેરિયા છે, આ બધાને આપણે આમાં નાખીશું. તો આ રીતે ખેડૂત મિત્રો આપણે પૂરેપૂરી કીટના જે આપણને જોવા મળ્યા કરંટ બાઉન્સર અને મેટકીલને આપણે નાખી દીધા છે, અને હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. મિત્રો આ રીતે આપણે 1 એકરમાં 1 કીટનો ઉપયોગ કરી શકીએ છીએ, અને જો વધુ પ્રશ્ન હોય તો તમે 1 કીટને 1 વીઘામાં પણ ઉપયોગ કરી શકો.